હવામાન વિભાગની આગાહી। રાજકોટમાં 41.1 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન। રાજ્યના 3 શહેરોમાં 40 ડિગ્રીને પાર તાપમાન। તો અમદાવાદમાં 38.7 ડિગ્રી, રાજકોટમાં 41.1 ડિગ્રી, ભુજમાં 40.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અમદાવાદમાં 2 દિવસમાં તાપમાન 41 ડિગ્રી થઈ શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં येलो एलर्ट। तो गांधीनगर, अमदावादમાં પણ येलो एलर्ट, सूरत, वलसाड, सुरेन्द्रनगરમાં પણ येलो एलर्ट, राजकोट, जूनागढ़, बोटाद, भावनगर અને કચ્છમાં પણ येलो एलर्ट અપાયું છે। तो हीटवेव થી ખાસ સંભાળજો। આજે 13 જિલ્લામાં येलो एलर्ट આપવામાં આવ્યું છે। અમદાવાદવાસીઓ આજે ગરમીથી સંભાળજો। અમદાવાદમાં આજે ગરમીનું येलो एलर्ट આપવામાં આવ્યું છે। गुजरातना 13 जिल्लामां येलो एलर्टनी चेतवणी। हवामान विभागे आपेली माहिती प्रमाणे आज 10 जिल्लामां येलो एलर्टनी चेतवणी छे, जेमां बनासकांठा, कच्छ, साबरकांठा, गांधीनगर, अमदावाद, सुरेन्द्रनगर, राजकोट, बोटाद, अमरेली, भावनगर, जूनागढ़, वलसाड अने सूरतमां हीटवेवनी चेतवणी छे। तो जे प्रकारथी गरमीने लईने आगाही करवामां आवी छे, खास करीने येलो एलर्टनी आज 13 जिल्लाने सावधान रहेवानी जरूर। क्यां क्यां येलो एलर्ट छे, गरमीथी बचવું પડશે જોઈએ तो सूरत અને વલસાડ માટે પણ येलो एलर्टની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ ગાંધીનગર, અમદાવાદમાં येलो एलर्ट રહેશે, અહીં પણ લોકોને ખાસ સાવધાન રહેવાની સૂચના। तो भावनगर, बोटाद, सुरेन्द्रनगर માટે પણ येलो एलर्टની આગાહી। રાજકોટમાં સૌથી વધારે તાપમાન આજે રહી શકે છે, ખાસ કરીને રાજકોટ માટે પણ येलो एलर्टની આગાહી કરવામાં આવી છે। તો અમરેલી, જૂનાગઢ, કચ્છ અને ભુજ આ તમામ જગ્યાએ येलो एलर्ट આપવામાં આવ્યું છે। આ તમામ જગ્યાએ આજે ગરમી ખૂબ વધારે રહેશે, સાથે સાથે તમામ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ ચેતવણી આપવામાં આવી છે। હોળી પહેલા જ આટલી વધુ ગરમી જોવા મળી રહી છે। કહી શકાય કે હવામાનમાં જે પ્રકારનો પલટો, येलो एलर्ट આ તમામ વિસ્તારોમાં રહેશે તેવી આગાહી। રાજકોટથી સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે અને અમદાવાદથી દીપિકા લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। જે પ્રકારથી હાર્દિક સૌથી વધારે ગરમી રાજકોટમાં રહેવાની છે તેવી આગાહી જે કરવામાં આવી છે, શું અપડેટ છે, રાજકોટના શું હાલ? ચોક્કસથી રાજકોટના હાલ છે તે આ દ્રશ્યો ઉપરથી ખ્યાલ આવી શકે છે કે જે રીતના લોકો છે તે અત્યારથી જ ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે। આજનું મહત્તમ તાપમાન છે તે 41 ડિગ્રી સુધી નોંધાઈ શકે તેમ છે। હાલ આપણી સાથે રાજકોટવાસીઓ છે, તેઓ ગૂગલ્સ અને કહી શકાય કે જે પ્રિકોશન ને તૈયારી કરવી જોઈએ એ પણ કરી રહ્યા છે। શું કહેશો, આજે કેવી ગરમી છે? ગરમી આજે ઘણી છે અને ઠંડા પીણા અત્યારે ખાસ જરૂરી છે। લેમન વોટર આ તે જ્યુસ એન્ડ સ્નેક્સમાં અત્યારે પીવા માટે જ આવ્યા છે। હા, તડકો બહુ છે અત્યારે। ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે। શું કહેશો, આજે કેવી ગરમી છે? તમે અત્યારથી ઠંડા પીણા પી રહ્યા છો? બહુ જ ગરમી છે। માર્ચ મહિનાના પહેલા પખવાડિયાથી બહુ જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે બહાર નીકળાય એમ નથી, પણ તો પણ આપણે જરૂર પડે તો જ નીકળવાનો પ્રયાસ કરવો। આ ઠંડુ પીણું શા માટે પી રહ્યા છો? ગરમી અતિશય છે અને ગળું સુકાઈ રહ્યું છે અને તમારે કામ હોય બહુ વસ્તી જે રીતના રાજકોટના લોકો છે તે પણ કહી રહ્યા છે કે ગરમીમાં પણ ગળું શેકાઈ રહ્યું છે। અત્યારે ગરમી છે તે ગરમી પડી રહી છે। આ ઉપરાંત રાજકોટ શહેરના અનેક રાજમાર્ગો પર લોકો છે તે અત્યારે મોઢે જે છે એ કપડું, જે રૂમાલ સહિતની વસ્તુઓ છે તે બાંધીને ફરી રહ્યા છે। તો બીજી તરફ જે ઠંડા પીણાની દુકાનો હોય છે ત્યાં પણ અત્યારે ભીડ જોવા મળી રહી છે। લોકો છે તે વિવિધ ઠંડા પીણાઓ પી રહ્યા છે। ખાસ કરીને આજનું જે મહત્તમ તાપમાન છે તે રાજકોટ શહેરમાં 41 ડિગ્રી નોંધાવાનું છે, એટલે કે ઉનાળાની શરૂઆત જ રાજકોટ શહેરમાં આક્રમક રીતે થઈ રહી છે। બિલકુલ, રાજકોટ શહેરમાં આક્રમક રીતે ઉનાળાની શરૂઆત। સંવાદદાતા દીપિકા પણ લાઈવ જોડાયા છે। દીપિકા, સામાન્ય રીતે કહેવામાં આવે કે હોળી આવે ને પછી ગરમીની શરૂઆત થાય, પરંતુ અહીંયા હોળી પહેલા येलो एलर्ट અમદાવાદમાં પણ શું અપડેટ છે આપની પાસે દીપિકા?
બિલકુલ જે રીતે 4 દિવસની હીટવેવની આગાહી છે તે વચ્ચે અત્યારે હું અમદાવાદના બાપુનગર વિસ્તારમાં છું અને બાપુનગર વિસ્તારમાં મને રસ્તા પર જે પ્રકારના દ્રશ્યો મળ્યા છે, અહીં લોકો છે તે ખાસ કરીને સૌથી વધારે જ્યારે વિદ્યાર્થીઓ વાલીઓને લઈને જ્યારે વિદ્યાર્થીઓ ઘરે મતલબ જઈ રહ્યા હોય છે ત્યારે જે અત્યારે 12 વાગ્યાનો સમય છે સૌથી વધારે આકરો સમય લોકોને લાગી રહ્યો છે. ખાસ કરીને અચાનક જ જે ગરમી વધી ગઈ છે તેને કારણે લોકો છે એ ઠંડા પીણા માટે, જ્યુસ માટે, શેરડીના રસ માટે ઊભા હોય છે. લોકો છે મારી સાથે, તેમની સાથે વાત કરીશું. कैसा माहौल लग रहा है आपको गर्मी की वजह से? कितना हाल बेहाल? हाँ, बहुत हाल बेकार हाल है. अभी गला भी सूख रहा है गर्मी की वजह से, इसलिए मैं यहाँ पे जूस पीने के लिए भी आया हूँ. बिल्कुल बिल्कुल. हाँ जी मैडम, बहुत अहमदाबाद में गर्मी का मौसम बहुत बन रहा है. आप अहमदाबाद से ही हो? ना मैं तो यूपी से ही हूँ. अच्छा, यूपी हाँ, से हो आप? हाँ. और यहाँ पे मतलब कितने साल से रह रहे हो यहाँ पे अहमदाबाद? मैं 5 साल से रह रहा हूँ. तो 5 साल की मतलब गर्मी में क्या आपको कुछ बदलाव मिला? हाँ, बहुत गर्मी बहुत बढ़ रही है. इसके कारण देखो पसीना भी आ रहा है. बिल्कुल. बिल्कुल. इसलिए જે પ્રકારે ખાસ અહીં પરિસ્થિતિ છે, લોકો જ્યુસ પીવા માટે ખાસ ઊભા રહેતા હોય છે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદની અંદર લોકો દુપટ્ટો પહેરીને સૌથી વધારે બહાર નીકળવાનું પ્રિફર કરતા હોય છે. રસ્તા પર બી આપ જુઓ તો અહીં કોઈ પણ તમને લોકો નહીં જોવા મળે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે ગળું સુકાઈ રહ્યું છે અને લોકોએ ખાસ આ પરિસ્થિતિ વચ્ચે ગરમીમાં અહીં ઊભા રહેવાની ફરજ પડે છે. આપ કહાં से आए हो और मतलब जूस पीने के लिए खड़े हो? कहाँ से हो? यहाँ से ही हो? यहीं से गुजरात से. अच्छा, कहीं गुजर रहे थे आप? नहीं, मैं यहाँ एडमिट हूँ बच्चे को लेकर. अच्छा, इसलिए जूस लेने आए हो. हाँ. બિલકુલ. ઘણા બધા કેસની અંદર આ પ્રકારના કેસ છે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે ગરમીને કારણે, હીટવેવને કારણે સૌથી વધારે પરિસ્થિતિ રોગચાળાની પણ છે, કારણ કે રોગચાળાને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અમદાવાદના રસ્તાઓ જુઓ, બાપુનગરના રસ્તાઓ કે જે એક સમય ખૂબ જ ધમધમતા હોય, પરંતુ 10 વાગે આજુબાજુ અહીં કદાચ એટલો બધો ટ્રાફિક હોય છે. અત્યારે 12 વાગ્યાનો સમય છે ને અત્યારે બિલકુલ ટ્રાફિક નહીવત જોવા મળી રહ્યો છે. બિલકુલ દીપિકા, હાર્દિક આપની પાસે આવીશ. જે પ્રકારથી 3 શહેરોમાં મહત્તમ તાપમાનની જે વાત કરવામાં આવી છે તેમાં સૌથી વધારે હાર્દિક રાજકોટમાં તાપમાન વધુ જોવા મળી રહ્યું છે. લોકોને બહાર ન નીકળવાની પણ સૂચના આપવામાં આવી છે. કેવું લાગી રહ્યું છે? બહાર લોકોની ભીડ શું ઓછી જોવા મળી રહી છે હાર્દિક? ચોક્કસથી રાજકોટ શહેરના હું સૌપ્રથમ યાજ્ઞિક રોડના દૃશ્યો બતાવવા માંગીશ. સામાન્ય રીતે આ જે રસ્તો છે તે વધારે વધારે ટ્રાફિકથી ધમધમતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારની જે પરિસ્થિતિ છે ત્યાં વાહનોની જે સંખ્યા છે તે ખૂબ જ ઓછી થઈ ગઈ છે. આ ઉપરાંત રાજકોટ શહેરના કાલાવ રોડ સહિતના અનેક રસ્તાઓ એવા પણ છે કે જ્યાં જે છે લોકોની ભીડ ખૂબ જ જે છે ઓછી જોવા મળી રહી છે. એટલે કે કહી શકાય કે લોકો છે તે અત્યારે આવા તડકામાં કામ વગરના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા પણ ખાસ જણાવવામાં આવ્યું છે કે જે રીતના જે છે રાજકોટમાં લોકો છે તે કામ વગર બહાર ન નીકળવું જોઈએ, તો લોકો છે તે પણ અત્યારે ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે. આપણી સાથે અહીંયા એક વડીલ છે જેઓ અત્યારે ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરશું. આજનો તડકો કેવો છે? આજે 41 ડિગ્રી જેવું તાપમાન છે. એટલે ખાસ કરીને હું તો લોકોને અપીલ કરું છું કે સાંજના 5 પછી બહાર પોતાના અગત્યના કામ હોય નીકળે તો જરૂરી છે, નહીંતર આ તડકો છે એ અતિશય વધારે છે. તો બહાર અત્યારે 38-40 જેવું ટેમ્પરેચર છે. એટલે લોકોને ખાસ અપીલ છે રાજકોટ શહેરના. એટલે એ વેધર ડિસ્ટર્બન્સના કારણે હોળી પહેલાં ચાલુ થયા છે, એ ક્લાઇમેટ ચેન્જના હિસાબે થયા હોય એવું લાગે છે. અત્યારે બહાર નીકળે તો ચામડી બળે છે. રાજકોટના લોકો છે તે પણ કહી રહ્યા છે કે અત્યારે બહાર નીકળી તો ચામડી બળે છે. બીજી તરફ રાજકોટ શહેરના જે રાજમાર્ગો છે, મુખ્ય માર્ગો છે કે જ્યાં ટ્રાફિક જે છે ધમધમતા હોય છે, ત્યાં પણ અત્યારે લોકોની અવર જવર ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. એમનું કારણ છે કે રાજકોટ શહેરનું આજનું જે મહત્તમ તાપમાન છે તે 42 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે અને એટલા માટે લોકો પણ ક્યાંક ને ક્યાંક ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જી બિલકુલ હાર્દિક અને દીપિકા, આપ જોડાયેલા રહેશો અમારી સાથે. તો જે પ્રકારથી ગરમી વધી છે, ગરમીને લઈને પરેશ ગોસ્વામીની આગાહી. રાજ્યમાં 3 દિવસ તાપમાન વધશે. રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર જશે. પવનની ગતિમાં પણ થશે વધારો. 3 દિવસ ગરમીનું યલો એલર્ટ.
થી લઈને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર ઊંચું તાપમાન જશે ને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર પણ થશે તેવી શક્યતાઓ દેખાય. તો ઉનાળાની શરૂઆતમાં હીટવેવનું પ્રથમ રાઉન્ડ આ વખતે તાપમાન રેકોર્ડ તોડી શકે છે. આ વખતે ઉનાળો અસહ્ય રહેશે. કચ્છ સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે ગરમી પડશે. અને 13 માર્ચ 2025 દરમિયાન જે હીટવેવનો રાઉન્ડ છે એમાં મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ 40 ડિગ્રીને પાર થશે, જેમાં ખાસ કરીને કચ્છના ભુજ, ભચાઉ અને રાપર જેવા વિસ્તારોની અંદર પણ તાપમાન ઊંચું. તો સંવાદદાતા હાર્દિક પણ રાજકોટથી જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીએ. જે રીતે અત્યારે જે આગાહી કરવામાં આવી છે, અસહ્ય ગરમી તો છે, પરંતુ આ વખતે ગરમી રેકોર્ડ તોડશે. તેમાં પણ રાજકોટ મહત્તમ તાપમાન સાથે આજે 41.1 ડિગ્રી તાપમાન છે. શું કહેશો હાર્દિક? ચોક્કસથી રાજકોટના લોકો સાથે અત્યાર સુધીમાં જે પણ લોકો સાથે વાતચીત થઈ છે તે તમામ લોકોનું કહેવું છે કે આ જે ગરમી છે તે સામાન્ય રીતે એપ્રિલ મહિનાના મધ્ય સમયમાં થતી હોય છે, પણ જો કે આ વખતે જે છે માર્ચ મહિનાની શરૂઆતમાં જ, એટલે કે હજુ શિયાળો માંડ વિદાય લઈ રહ્યો છે, ત્યાં જ આક્રમક રીતે ગરમી પડી રહી છે. લોકો છે તે પણ ગરમીથી ત્રાહિમામ થઈ રહ્યા છે. અનેક લોકો છે તે અત્યારે જે ઘરની બહાર નીકળે છે તો તેઓ પણ મોઢે જે છે એ કોટનના કપડાં બાંધીને નીકળે છે. આ ઉપરાંત જે છે તેઓ ઠંડા પીણાનો સતત ઉપયોગ કરી રહ્યા છે. મોટાભાગના લોકો છે તે જે છે એ રસ્તા પર નીકળવાને જે ઘરની બહાર નીકળવાનું ટાળે છે. હું આપણને ખાસ કરીને યાજ્ઞિક રોડના જે અન્ય દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશ. આ જે રસ્તો છે તે ખૂબ જ ટ્રાફિકથી ધમધમતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે ખાલી જોવા મળી રહ્યો છે. લોકો છે તે પણ અત્યારે ક્યાંક અત્યારે જે જોવા મળી રહ્યા છે. શું કહેશો, આજે કેવી ગરમી છે? તમે મોઢે રૂમાલ ને બધું બાંધ્યું છે. ઘણા સમયથી આ ગરમીનો માહોલ બંધાતો જાય છે. છેલ્લા 7 દિવસથી આ બહુ જ ગરમી પડી રહી છે અને અમે ઘરની બહાર નીકળવું હોય તો પૂરી સેફટીથી નીકળી છે, રૂમાલ ને ટોપી, કારણ કે બપોર થાય ને તાપ હે ને 48-40 ડિગ્રી સુધી વહી જાય છે. ચામડી બળવા માંડે, શું થતું હોય છે? ચામડી બળવા માંડે છે. અમે તો અત્યારથી જ બોડી લોશન એ બધું લઈ લીધું છે, કારણ કે સનસ્ક્રીન લોશન લગાવ્યા વિના જો બહાર નીકળી તો પછી ઘરે કોઈ ન વર્કે કે આ કેવા હતા ને કેવા થઈ ગયા. ખાસ કરીને આવી ગરમી અગાઉ ક્યારે હોળી પહેલા પડતી આપણે જોયું છે? ના, ક્યારેય નથી જોયું. ખરેખર હોળીની ઝાર જાય પછી જ ઠંડીનો માહોલ પૂરો થાય છે અને ગરમીનો માહોલ ચાલુ થાય છે. પણ આ જે 7-8 દી અગાઉ જે આવી ગઈ છે એમાં ઘણી બધી મુશ્કેલી પડી રહી છે. અત્યારે તમે જુઓ તો 11:30 કે 11 વાગ્યાનો આમનામ તાપ ચાલુ થઈ ગયો છે. હવે સાંજના 5:30 સુધી આ ગરમ હવાને લૂ ફેંકાશે. જી, જે રીતના રાજકોટના લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ફ્રીક્વન્સીમાં નીકળી રહ્યા છે. જે રીતના ગરમી છે તે આક્રમક સ્વરૂપ રાજકોટમાં. બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ગરમી ખૂબ વધુ છે અને રેકોર્ડ તોડ ગરમી આ વખતે પડશે તેવી પણ આગાહી. તો માવઠાને લઈને અંબાલાલની મોટી આગાહી. 12 થી 19 માર્ચના રોજ હવામાનમાં પલટો આવશે. હોળી બાદ હળવા માવઠાની શક્યતા. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે જૂનાગઢના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વાદળો આવશે. કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ રહેશે. આ વખતે હોળી આસપાસથી હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેશે અને 12 માર્ચથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ પણ રહેશે. દક્ષિણ ભારતમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ હોળીની આસપાસ તારીખ 12 થી 18-19માં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને ઉત્તર પશ્ચિમમાં ભારતમાં રાજસ્થાનના સરહદના ભાગો અને કેટલાક જૂનાગઢના ભાગો, ત્યારબાદ લગભગ સહેજ અમરેલીના ભાગો અને મધ્ય ગુજરાત થઈને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહેશે. એટલે હોળી ઉપર પણ હવામાનમાં મોટો પડતો આવશે, પરંતુ હોળી બાદ હવામાનમાં માવઠું થશે. હોળી ઉપર હોળીની આસપાસ તો વાદળો આવશે. તારીખ 14મી બાદ હોળીના જે એની બાદ જે છે 14મી તારીખથી 18-19 તારીખમાં રાજ્યના કેટલાક ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતાની સાથે છાંટા પડવાની શક્યતા રહેશે.